પાટણના વડલી ગામે સિકોતર માતા ત્રિમંદિર ધામમાં દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ। હાથી અને રથ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી 108 કુંડી મહાયજ્ઞ રહેશે મુખ્ય આકર્ષણ। ગરમીમાં રાહત આપવા કરાઈ અનોખી વ્યવસ્થા। પાણીના બદલે છાશના નળ શરૂ કરાયા। સેંકડો ભાવિકો ઉમટ્યા। પાટણ જિલ્લાના વડલી ગામની પવિત્ર ધરા પર આવેલા સિકોતર માતા ત્રિમંદિર ધામ સંકુલ ખાતે આજથી દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો મંગલ પ્રારંભ થયો છે। સંકુલમાં શ્રી સિકોતર માતાજી, બાબા રામદેવ પીર, બ્રહ્માણી માતાજી અને અન્ય દેવગણોના નવીન મંદિરના જીર્ણોદ્ધાર તથા દેવોના શિખરો અને મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આ ત્રિદિવસીય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સંવત 2082ના ચૈત્ર સુદ 13થી ચૈત્ર સુદ પૂનમ સુધી ચાલનારા આ મહોત્સવમાં 108 હોમાત્મક કુંડી શતચંડી મહાયજ્ઞ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। મહોત્સવના પ્રથમ દિવસે આજે તારીખ 31 માર્ચ 2026 મંગળવારના રોજ સવારે 7:30 કલાકે કમલેશભાઈ પ્રજાપતિના નિવાસસ્થાનેથી ભવ્ય શોભાયાત્રા અને કળશયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા વડલી ગામની પરિક્રમા કરી નિજ મંદિરે પરત ફરી હતી। શોભાયાત્રામાં 2 શણગારેલા રથ અને હાથી સામેલ હતા। હાથી પર હવનના મુખ્ય પાટલાના યજમાનની સવારી નીકળતા તે સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી। તો ગામની દીકરીઓ અને કુંવાસીઓ માથે મંગલ કળશ લઈને આ યાત્રામાં જોડાઈ હતી। મહોત્સવમાં પધારેલા પૂજ્ય સાધુ સંતોનું શાલ ઓઢાડીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન અને આયોજકો દ્વારા ભક્તો માટે ખૂબ જ સુંદર અને અનોખી વ્યવસ્થા કરવામાં આવી હતી। ભાવિક ભક્તોને ગરમીમાં રાહત મળે તે માટે પીવાના પાણીના નળની જગ્યાએ છાશના નળ મૂકવામાં આવ્યા હતા, જેની ભક્તોએ ભારે પ્રશંસા કરી હતી। આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ધાર્મિક વિધિઓની સાથે સાથે રાત્રિના સમયે લોકડાયરો અને રાસ ગરબા જેવા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવમાં વડલી ગામ સહિત આજુબાજુના પંથકના સેંકડો શ્રદ્ધાળુઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની આસ્થા પ્રગટ કરી રહ્યા છે। बाकी